પાટણ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો। પેટ્રોલ ડીઝલ પંપ, વાજબી ભાવની દુકાનો, ગેસ એજન્સી તથા એપીએમસી પાટણ ખાતે બેઠક કરી મતદાન બાબતે જાગૃત કરાયા। આગામી તારીખ 7 મેના રોજ પાટણ જિલ્લામાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના આ મહાપર્વમાં મહત્તમ લોકો સહભાગી બને તે માટે મતદાન કરવું જરૂરી છે। મતદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 પાટણ જિલ્લાના નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તેમજ મતદાન બાબતની નાગરિકોમાં જાગૃતિ આવે તે બાબતે પાટણ જિલ્લા પુરવઠા અધિકારી ડીએસ નીનામા દ્વારા વિવિધ જગ્યાએ જેમ કે પેટ્રોલ ડીઝલ પંપ, વાજબી ભાવની દુકાનો, ગેસ એજન્સી તથા એપીએમસી પાટણ ખાતે બેઠક કરી લોકોને મતદાન બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા। તેમજ મતદાનના દિવસે અમે ચોક્કસપણે મતદાન કરીશું તે મુજબના શપથ લેવડાવવામાં આવ્યા। ભારત દેશની લોકતાંત્રિક પ્રક્રિયાની મર્યાદા જળવાઈને સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન થાય। લોકો નિર્ભયતાથી વર્ગ, જાતિ, સમાજ, ભાષા અને અન્ય પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય નૈતિક જવાબદારી સમજી મતદાનના દિવસે મતદાન કરે તે બાબત સમજૂત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે હેડ ક્લાર્ક હાર્દિક દવેએ પણ સારો સાથ સહકાર પૂરો પાડ્યો હતો। અહેવાલ માનસી ચૌધરી, સવન ભારત ન્યૂઝ, પાટણ।